મિત્રો આજે આપણે જવાના છે પાવાગઢથી 3 કિલોમીટરના અંતરે આવેલો જે ખુણિયા મહાદેવનો વોટરફોલ, જે દ્વારથી થોડું તમે ચાલીને જશો ત્યારે રસ્તામાં એક સક્કરખાંડની દરગાહ જોવા મળશે અને તેની પાછળની બાજુએ એક રસ્તો જોવા મળશે જે ઘાટ જંગલોની વચ્ચેથી પસાર થતો, અને રસ્તાઓમાં ઘણા બધા અવનવા પેડો અને પ્રાચીન પથ્થરો તમને જોવા મળશે. પર્વત, જંગલ અને પહાડોની વચ્ચેની બાજુએ વહેતી નદી અને નાના મોટા ઝરણા જોવા મળશે, જ્યાં એક સુકૂન અને શાંતિમય વાતાવરણ લઈ જાય છે. આપણે અત્યારે વોટરફોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખૂણેશ્વર મહાદેવનું મંદિર જોવા મળ્યું. આપણે ત્યાં દર્શન કરવા માટે ગયા, પણ મંદિર બંધ હોવાથી મહાદેવના તો દર્શન ના થયા. પણ એક વાત ચોક્કસ કહીશ, ખૂણેશ્વર મહાદેવની પાછળની બાજુએ એક સુંદર મજાનો વોટરફોલ તમને જોવા મળશે. ત્યાંથી થોડું ચાલીને જશો એટલે રસ્તામાં તમને ઘણા બધા પથ્થર, નાના મોટી ઝરણા અને ઘાટ જંગલનો વિસ્તાર તમને જોવા મળશે. અત્યારે આપણે પહોંચી ગયા છે ખુણિયા મહાદેવ વોટરફોલ, તો તમે બેકગ્રાઉન્ડની અંદર પણ જોઈ શકો છો. મિત્રો, અહીં તમે આવો છો, ફોટોગ્રાફી અને વિડીયો શૂટ પણ કરી શકો છો. અને એક વાત ચોક્કસ કહીશ, જેને પણ આ કુદરત સાથે પ્રેમ છે ને, એ આ જગ્યા પર જરૂર આવશે અને ખરેખર નેચરનો આનંદ પણ માણશે. કુદરતે પણ જ્યાં નેચરનો ભંડાર ભરી દીધો છે અને જેનું સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો પણ તૂટી પડે છે, અને જ્યાં એકવાર ગયા પછી વારે ઘડીએ જવાનું મન થાય એવું છે આ પાવાગઢનું સૌંદર્ય. મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટેડ વિડીયો જોવા માટે હમણાં જ અમારા પેજને ફોલો કરી દેજો.